તો એસજી હાઈવે પર છારોડી તળાવ પાસેનો આ બનાવ છે, જ્યારે આ યુવક છે તે પોતે ગાંધીનગર તરફથી જઈ રહ્યો હતો। એસજી હાઈવે પર પહોંચ્યો હતો તે દરમિયાન તેને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને સમગ્ર ઘટનાની અંદર યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી ત્યારે એસજી હાઈવે ટ્રાફિક વન પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ દ્વારા હવે આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે, જે બ્રિજ ઉપરના સીસીટીવી ફૂટેજ છે તે તમામ તપાસવામાં આવશે અને ત્યારબાદ જે આરોપી કોણ હતો, એટલે કે કયા વાહનની ટક્કરે તેનું મૃત્યુ નીપજ્યું છે, આ સમગ્ર જે હકીકત છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે। પરંતુ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે જે ગાંધીનગરનો રહેવાસી યુવક છે તે પોતે નોકરીએ જવા માટે નીકળ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બની છે અને અજાણ્યા વાહન ચાલકે ની ટક્કરે તેનું મૃત્યુ નીપજ્યું છે। એટલે કે હાલમાં આજે હિટ એન્ડ રનની ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હા, મારો ભાણેજ સવારમાં એ જોબ ઉપર જઈ રહેલો હતો। આજે એને વહેલા જવાનું હતું, તે વહેલા બાઇક લઈને નીકળ્યો હતો। પછી શું થયું? પછી મને 8:30 વાગે અહીંયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, નારાયણભાઈ કરીને છે એમનો, કે તમારા ભાણેજનું એક્સિડન્ટ થયું છે અને એક્સપાયર થઈ ગયા છે। કયું વાહન હતું? શું બાઇક? એનું બાઇક હતું। એનું નામ કથન કૌશિકભાઈ ખડાઈતા અને એ અહીંયા એક્સિસ ક્લિનિકલ રિસર્ચ ત્યાં જોબ કરતો હતો। વાહન સામે વાહન કયું હતું આની પાસે? એ કોઈ આઈડિયા નથી। એ ટક્કર મારીને જતા, હું જ્યારે આવ્યો ત્યારે પોલીસે એમ કીધું કે ભાઈ કોઈ વાહન એને ટક્કર મારીને જતું રહ્યું છે। સવાલ મારી માંગ તો એમ છે કે એ સીસીટીવી બધા ચેક કરી અને જે પણ કંઈ વાહનવાળો હશે એને પકડીને લઈ આવો। સવારે 7 વાગે SG1 પોલિટેકનિક વર્ધી આવેલી કે નિરમા અને છારોડી જે કટ છે એની વચ્ચે એક 2 વ્હીલ ચાલક જે છે એમને કોઈ અજાણ્યું વાહન ચાલક ટક્કર મારીને જતું રહ્યું છે। જે મરણજના છે એનું જે અકસ્માત છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે। જે છે એક કથન કૌશિકભાઈ ખાચરિયા કરીને વ્યક્તિ છે, એની ઉંમર વર્ષ 22 છે। એ ગાંધીનગર રહે છે, ગાંધીનગરથી YMC સામે પ્રાઇવેટ જોબ કરે છે, ત્યાં જતા હતા અને સવારે 7 વાગ્યા આસપાસ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે એને ટક્કર મારી છે અને ટક્કર મારીને જતા રહ્યા છે। સર, પોલીસ હવે કઈ રીતે કાર્યવાહી કરશે? કારણ કે હિટ એન્ડ રનનો બનાવ છે, જે અકસ્માત સર્જનાર વ્યક્તિ છે તેનું કોઈ ચોક્કસ હજી નામ કે વાહન સામે નથી આવ્યું? ના, હજી બનાવ બન્યો છે એને જે તે જગ્યા ઉપરથી જે મરણજના છે એમની ડેડ બોડી અને ત્યાંના પંચનામા અને હોસ્પિટલની કાર્યવાહી ચાલુ છે। અને બીજી એક ટીમ જે છે એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ ચાલુ છે અને જે એક્સિડન્ટ કરી નાસી જનાર વાહન ચાલક છે એમની શોધખોળ ચાલુ છે।